એને ભગવાન ભોળોનાથે દક્ષ પ્રજાપતિના જમાઈ સમગ્ર સ્વર્ગના બધાય દેવી દેવતાઓને આમંત્રણ મળ્યું, તમામ દેવોને આમંત્રણ મળ્યું, પણ જમાઈ અને સસરાને થોડી આંટી પડેલી. સસરાએ જમાઈને આમંત્રણ ન આપ્યું. આખી કથા બહુ મોટી છે, પણ આ ભગવાન ભોળાનાથે ત્રાંડવ ક્યારે કર્યું ને એની વાત કરું છું. અને માં સતીમાં ભગવાન ભોળાનાથની રજા લઈ પોતાના પિતાના ઘરે જાય અને પોતાના પતિને આમંત્રણ નથી મળ્યું એનું પોતાને ખોટું લાગે અને યજ્ઞમાં પડી, પોતે યજ્ઞમાં હવનમાં પડીને બળીને ખાક થઈ જાય, પોતાના પ્રાણનો ત્યાગ કરી લે. અને આ વાત દેવાધિદેવ ભગવાન ભોળોનાથ સમાધિમાં બેઠા હોય ને એમને ખબર પડે. અને પણ ત્યાં તો હાથમાં ત્રિશૂળ, ત્રિશૂળના નીચે ડમરું, ડમડીમાક 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 ડમડીમાક, અને યજ્ઞમાં બળેલું પોતાના અર્ધાંગિનીનું શરીર જોઈ અને બે હાથથી ભગવાન માતાજીના શરીરને આમ હાથમાં લે અને ત્યાં પોતાનો જમણો પગ જ્યારે ધરતીના માથે મૂકે તો હાથ પાતાળને ચીરી અને શેષ નાગની જે ફૂણ હતી ને થડાકા મારવા લાગે. એ પવન હતો એ વાવાનું ભૂલી જાય, નદીઓ વહેવાનું ભૂલી જાય, પશુ પંખીડા ઉડવાનું ભૂલી જાય, દુનિયાના તમામ જીવ શ્વાસ લેવાનું ભૂલી જાય. અને ત્યાં ત્રાંડવની શરૂઆત થઈ. જટાટ વિગ લજ લમ પ્રવાહ પાવિત સ્થલે ગલે લંબ લંબિતા ભુજંગ તુંગ માલિકા ડમટ 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 ડીના ડમટ ડવટ મરવયા ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવમ શિવમ જટા કટાહ સંભ્રમમ બ્રહ્મમ મિલિંપ નિર્જરી વિલોલ વીચ વલ્લરી વિરાજમાન મૂર્ધની. અને આવે વાત તમને એ કહું કે એ અડધું બળેલું શરીર માતાજીનું ભગવાન ભોળાનાથ આકાશ માર્ગે લઈને નીકળે. દેવો, આખા દેવો વાદળાના ઓથા મંડળમાં ઉભા ઉભા વિચાર કરે કે આ ભગવાન ભોળોનાથ જો માતાજીનું શરીર આમ ને આમ લઈ અને થોડીક વાર વધુ જો ત્રાંડવ કરી દે તો દુનિયાનો પ્રલય થઈ જવાનો છે. બધાય દેવો વિચાર કરે. બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને લઈને વિષ્ણુ પાસે ગયા કે પ્રભુ હવે આનું કંઈક કરો, બાકી દુનિયા હવે બચે નહીં. અને એ દિવસે પછી ભગવાન વિષ્ણુએ પોતાના આંગળી ઉપર સુદર્શન ચક્ર ચડાવ્યો. સુદર્શન ચક્ર ચડાવી અને સુદર્શન ચક્રનો એવો ઘા કર્યો કે ભગવાન ભોળાનાથના હાથમાં પોતાના ધર્મપત્નીનું જે અડધું બળેલું શરીર અને એ ચક્ર એ માતાજીના શરીરના હાથે અથડાયું અને એ શરીરના 51 ટુકડા થયા. કેટલા? 51 ટુકડા. અને એ માતાજીના શરીરનો એક એક ટુકડો જે જે જગ્યાએ પડ્યો, કોઈક જગ્યાએ હોઠ પડ્યો, કોઈક જગ્યાએ એમના ચરણ પડ્યા, કોઈક જગ્યાએ હાથ પડ્યા, કોઈક જગ્યાએ મસ્તક પડ્યું, કોઈક જગ્યાએ દાંતનો એક ટુકડો પડ્યો. પણ હવે તમને વાત એ કરી દઉં, તમારો મારો બધાયનો જન્મ બનાસકાંઠામાં થયો છે ને, કે અડધા બળેલા શરીરના 51 ટુકડા થયા. અને એમાંથી એ માતાજીનું જે હૃદય હતું ને, હૃદય, એ હૃદય આપણી ધરતીમાં એટલે આપણા બનાસકાંઠામાં અરવલ્લીની ટેકરી ઉપર પડ્યું ને, ત્યાં આજ પણ ભગવતી અંબાજીની શક્તિપીઠ છે. સાહેબ, આ ધરતી કેવી છે? જ્યોતય પ્રલંબા જુગદંબા આદિ અંબા ઈશ્વરી વદનમ જળંબા ચંદ્રબંબા તેજ ત્રંબા તું ખરી હોતે યથાકમ બીર હાકમ બજે ડાકમ બમણી જગમાં પરસો દીઠ જાહેર એ રાસ આવડ રમણી.